નમસ્કાર. આપણે ઘણીવાર રાજકારણને સત્તાની રમત તરીકે જોઈએ છીએ, પણ એનાથી ઊંડી વાત છે. સાચું રાજકારણ એટલે શાસન માટે ડેટા એન્જિનિયરિંગ. દરેક મત, દરેક બૂથ, દરેક ગામ એ એક ડેટા પોઈન્ટ છે. અને જ્યારે આપણે આ ડેટાને સમજીએ છીએ ત્યારે આપણે શાસનનો એક એવો નકશો બનાવી શકીએ છીએ જે ખરેખર લોકોના કામ આવે. આજે આપણે ગુજરાતના ઉમરેઠ મત વિસ્તારના ડેટામાં ઊંડા ઉતરીશું અને ત્યાંના જનાદેશને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આપણે સફર શરૂ કરીએ ગુજરાતના આણંદ જિલ્લાથી. આપણું ફોકસ છે ઉમરેઠ પર. આ માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, આ એક જીવંત, ધબકતું અને જટિલ રાજકીય અને સામાજિક વાતાવરણ છે. આજના આપણા વિશ્લેષણ માટે આ જ આપણો કેસ સ્ટડી છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, કોઈપણ જગ્યાનું રાજકારણ સમજવું હોય ને તો ખાલી આંકડાઓથી કામ નહીં ચાલે. તમારે ત્યાંની માટીને સમજવી પડશે, ત્યાંના લોકોની આજીવિકા, તેમના સમુદાયો, આ બધું સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે મત એ માત્ર એક આંકડો નથી, એ લોકોની આશાઓ અને ચિંતાઓનું પ્રતિબિંબ છે. તો ઉમરેઠના લોકોનો ધબકાર શું કહે છે? તો ઉમરેઠનું સામાજિક ગણિત શું છે? ચાલો આ ચાર્ટ પર એક નજર નાખીએ. અહીં પાટીદાર સમુદાય એક મજબૂત સ્થાનિક જૂથ તરીકે ઉભરી આવે છે. એમની સાથે જ ઠાકોર અને કોળી સમાજનું બનેલું ઓબીસી જૂથ પણ એટલું જ નિર્ણાયક છે. અનુસૂચિત જાતિ લગભગ 5% અને અનુસૂચિત જનજાતિ 1% છે. હા, એ વાત સાચી છે કે સ્થાનિક સ્તરે ચોક્કસ મિશ્રણ અંગે થોડો ડેટા ગેપ છે, જે એક વાસ્તવિક પડકાર છે, પણ મોટું ચિત્ર સ્પષ્ટ છે. અહીંની અર્થવ્યવસ્થાની નસ એ જમીન સાથે જોડાયેલી છે. ખેતી એ આ વિસ્તારની કરોડરજ્જુ છે, અને એની સાથે જ અમૂલની સહકારી ભાવનાથી ધબકતો ડેરી ઉદ્યોગ અને બીજી સામુદાયિક સહકારી મંડળીઓ, આ બધું લોકોની આજીવિકાનો મુખ્ય આધાર છે. એનો સીધો મતલબ એ છે કે લોકોના મુદ્દાઓ જમીન, પાણી અને સહકારી માળખાની આસપાસ જ ફરતા હોય છે. ક્યારેક ક્યારેક એક જ વાક્ય આખા વિસ્તારની માનસિકતા બતાવી દે છે. ભૂતપૂર્વ ધારાસભ્ય શેલત વિશે લોકો આજે પણ શું કહે છે? તેમણે 42 ગામોમાં ડ્રેનેજ પ્રોજેક્ટ્સ લાવ્યા. આ એક વાક્ય બતાવે છે કે મતદારો માટે નક્કર, જમીન પર દેખાતા વિકાસ કાર્યોનું કેટલું મહત્વ છે. મોટા વચનો નહીં, પણ નાના અને નક્કર પરિણામો એ જ મત જીતાડે છે. તો જમીનની વાત તો થઈ. હવે વાત કરીએ આંકડાઓની. અને 2022ના આંકડા એ કોઈ સામાન્ય આંકડા નથી. એ ઉમરેઠમાં આવેલા એક મોટા રાજકીય ભૂકંપની કહાણી કહે છે. એવા આંકડા જે એક નાટકીય અને ચોંકાવનારા પરિવર્તન તરફ ઇશારો કરે છે. આ ટાઈમલાઈન પર ધ્યાન આપો. આ કોઈ એક પક્ષનો ગઢ નથી. ઉમરેઠની તાસીર જ અલગ છે. એ હંમેશા એક સ્વિંગ સીટ રહી છે. 1995માં કોંગ્રેસ જીતે તો 2002માં ભાજપ, 2007માં ફરી કોંગ્રેસ, 2012માં એનસીપીના કારણે મત વહેંચાયા, 2017માં ભાજપ જીત્યું, પણ ખૂબ જ ઓછા માર્જિનથી. આ પેટર્ન બતાવે છે કે અહીં લડાઈ હંમેશા કાંટાની રહી છે. પણ પછી 2022માં એવું તો શું થઈ ગયું? હવે જે ચાર્ટ તમે જોઈ રહ્યા છો એ જ આખી કહાણીનો ક્લાઇમેક્સ છે. આને ધ ગ્રેટ કોલેપ્સ કહેવાય. 2017માં કોંગ્રેસનો વોટ શેર 37% હતો, જીતની ખૂબ નજીક. અને માત્ર 5 વર્ષ પછી 2022માં એ ગગડીને માત્ર 2.9% પર આવી ગયો. આ ઘટાડો નથી, આ એક રાજકીય ભૂસ્ખલન છે. તો આ બધા મત ગયા ક્યાં? ત્રીજો બાર જુઓ. એનસીપી, જેનો વોટ શેર છે 37%. ચિત્ર એકદમ સ્પષ્ટ છે. જો તમને બાર ચાર્ટ પર વિશ્વાસ ન હોય તો આ રહ્યું ડેશબોર્ડ. આંકડા ખોટું નથી બોલતા. જુઓ, 2017 ભાજપ 38.6% અને કોંગ્રેસ 37.5%. એકદમ નજીકની ફાઇટ. હવે જુઓ 2022 ભાજપ 51.3% પર પહોંચી ગયું, જ્યારે કોંગ્રેસ લગભગ ગાયબ જ થઈ ગઈ. અને આ બધું ત્યારે થયું જ્યારે મતદાન લગભગ 70%ની આસપાસ સ્થિર રહ્યું. મતલબ કે લોકો ઉદાસીન નહોતા. આ એક સક્રિય પસંદગી હતી. તો મુખ્ય પ્રશ્ન આ જ છે. 5 જ વર્ષમાં 37.5% વોટ શેરથી ઘટીને 3%થી પણ ઓછો. આવું કેમ થયું? આટલા મોટા પતન પાછળના કારણો શું હતા? આપણા આ વિશ્લેષણનો મુખ્ય હેતુ આજ કેમનો જવાબ શોધવાનો છે. અને આ કેમનો જવાબ શોધવા માટે આપણે બહાર નહીં પણ અંતર જોવું પડશે. આ પરિણામની એનાટોમી બતાવે છે કે તે કોઈ વિરોધીની વ્યૂહરચના કરતાં વધુ પક્ષના પોતાના આંતરિક વિખવાદનું પરિણામ હતું. કહેવાય છે ને કે જ્યારે ઘર પોતે જ વિભાજિત હોય ત્યારે બહારની લડાઈ જીતવી લગભગ અશક્ય બની જાય છે. એક જ મેદાન પર 2 ટીમો રમી રહી હતી, પણ તેમની રણનીતિમાં જમીન આસમાનનો ફરક હતો. એક તરફ કોંગ્રેસમાં આંતરિક વિશ્વાસનો અભાવ હતો, સંગઠન વિખંડિત હતું,
અને બૂથ મશીનરી લગભગ નિષ્ક્રિય હતી. બીજી તરફ ભાજપે ઓબીસી સમુદાય સુધી પહોંચવા માટે ખાસ વ્યૂહરચના બનાવી, કલ્યાણકારી યોજનાઓનું લક્ષ્યાંકિત વિતરણ કર્યું અને એક મજબૂત બૂથ નેટવર્ક ઊભું કર્યું. આ લડાઈ હવાઈ વાતોમાં નહીં પણ જમીન પર હારી જવાઈ હતી. આ કોઈ કાલ્પનિક વાત નથી. આપણે આને ડેટાથી પણ સમજી શકીએ છીએ. આ ચાર્ટ જુઓ, જે કોઈપણ સંગઠનની આંતરિક તાકાતનો એક્સરે છે. પાર્ટીની બ્રાન્ડ નબળી આંકવામાં આવી છે, સ્થાનિક કેડર મધ્યમ સ્તરનું છે, પણ જે સૌથી મહત્વનું છે, ઉમેદવારનું લોકો સાથેનું જોડાણ, એ નીચાથી મધ્યમ સ્તરનું છે. આ ડેટા સ્પષ્ટપણે સંગઠનાત્મક નબળાઈ તરફ જ ઇશારો કરે છે. અને જ્યારે કોઈ સંગઠન આટલું નબળું પડે ત્યારે એ આપણને એક મોટા સવાર પર લાવીને મૂકી દે છે. આખરે શાસન છે શું? શાસનનો પાયો ગૌરવ, જવાબદારી અને વિશ્વાસ પર ટકેલો હોવો જોઈએ. જ્યારે આ મૂલ્યો તૂટે છે ત્યારે જનાદેશ પણ તૂટે છે. જાહેર જીવનમાં દરેક નાગરિકના ગૌરવનું સન્માન કરવું એ જ લોકશાહીનો પાયો છે. સારું, તો સમસ્યાનું નિદાન તો થઈ ગયું, તો પછી અહીંથી આગળનો રસ્તો કયો છે? માત્ર સમસ્યાઓ ગણાવવાથી કંઈ નહીં થાય. તો હવે વાત કરીએ ઉકેલની. વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને જનાદેશ પાછો મેળવવા માટે અહીં એક સ્પષ્ટ 4 સ્તરીય વ્યૂહરચનાનો નકશો છે. આને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. પહેલું, ચૂંટણીલક્ષી. જે 37% મત એનસીપી અને પટેલ સમુદાયમાં ગયા છે તેમને પાછા મેળવવા. બીજું, સંગઠન. બૂથ સ્તરથી સંગઠનને પાયામાંથી ફરીથી બનાવવું. ત્રીજું, નેરેટિવ. લોકપ્રિય વચનોને બદલે સ્થાનિક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવું. અને ચોથું, સંસાધન. રાજ્ય અને કેન્દ્રીય પક્ષ તરફથી જરૂરી સમર્થન સુનિશ્ચિત કરવું. આ 4 સ્તંભો પર જ પુનઃનિર્માણ શક્ય છે. અને નેરેટિવનો મુખ્ય સંદેશ શું હોવો જોઈએ? એ આ એક વાક્યમાં સમાયેલો છે: ચાહે એંજામ નહીં, સહી વિકાસ ચાહીએ. આ સંદેશ મતદારોની એ ઊંડી ઈચ્છા સાથે સીધો જોડાયેલો છે કે તેમને અસ્થાયી ભેટ સોગાદો નથી જોઈતી, તેમને સાચો અને ટકાઉ વિકાસ જોઈએ છે. અને આ વ્યૂહરચનાને અમલમાં મૂકવા માટે એક 90 દિવસીય એક્શન પ્લાન, એક સીડી. પહેલું પગથિયું છે ગ્રાઉન્ડવર્ક, લોકો પાસે જઈને એમની વાત સાંભળવી. બીજું પગથિયું છે બ્લિટ્સ ઝુંબેશ, જેમાં વચનપત્રિકા દ્વારા ભરોસો આપવામાં આવે. ત્રીજું પગથિયું છે ગઠબંધનની રણનીતિ, દરેક નાના મોટા સમુદાય સુધી પહોંચવું. અને છેલ્લું અને સૌથી મહત્વનું પગથિયું છે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા. આ એક પદ્ધતિસરનો અભિગમ છે, કોઈ હવામાં તીર ચલાવવાની વાત નથી. પણ એક મિનિટ, આ બધી વ્યૂહરચનામાં ડેટાનો ઉપયોગ તો થશે જ, પણ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવો એ બહુ જ મહત્વપૂર્ણ છે. ભારતના DPDP ફ્રેમવર્ક હેઠળ શાસન માટે ડેટાનો ઉપયોગ હંમેશા લોકોની સંમતિ અને સ્પષ્ટ હેતુ દ્વારા માર્ગદર્શિત હોવો જોઈએ. નાગરિકોની ગોપનીયતા સર્વોપરી છે. ડેટાનો ઉપયોગ લોકોને સશક્ત બનાવવા માટે થવો જોઈએ, તેમનું શોષણ કરવા માટે નહીં. તો આ બધું, આ આંકડા, આ વિશ્લેષણ, આ બ્લુપ્રિન્ટ, આનો અર્થ શું છે? શું આ માત્ર એક ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા છે? ના, આ વિશ્લેષણ અને વ્યૂહરચનાનો હેતુ રાજકારણથી પણ મોટો છે. આ ચૂંટણીના ડેટાથી શરૂ કરીને સાચી જનસેવા સુધી પહોંચવાનો એક માર્ગ છે. અને આ આખું વિશ્લેષણ આપણને એક અંતિમ અને બહુ જ ગહન પ્રશ્ન પર લાવીને છોડી દે છે. શું એકવાર તૂટેલો વિશ્વાસ પાયામાંથી, જમીની સ્તરેથી ફરીથી બનાવી શકાય છે? ઉમરેઠનું ભવિષ્ય અને કદાચ આપણી લોકશાહીનું પણ ભવિષ્ય આ પ્રશ્નના જવાબ પર જ નિર્ભર છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજીઝ એઆઈનો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. પર્પઝ બિયોન્ડ પોલિટિક્સ.